हेलो गाइस, गुड मॉर्निंग, जय माताजी। તમારા નવા બ્લોગ્સની અંદર તમારું સ્વાગત છે। જો આપણે તો વહેલા વહેલા ઉઠ્યા છીએ 6 વાગે। મોઢું બ્રશ ને કરી દીધું છે અને હવે ચાને પાન કરીએ છીએ। અને માનવી મમ્મીને તો ઊંઘી રહેશે છે। જો તમને બતાવ્યા તો ગાઈસ, હવે ચા મેકવાનું કરીએ આપણે। પેલા તપેલી પછી કોણ ચા નાખવાનો, કોણ ચા આદુ પાણી ગરવાનું એ સળગાવવાનું। કાયમિક ગઈશ આપણે ચા મેકીએ છીએ। કાયમિક વહેલા ઉઠવાનું, ચા બા મેકવાનું, એના પછી મારી મમ્મીને ઉઠે તો કાયમિક વહેલા ઉઠી 5:30 વાગે ઉઠી જવાનું। ચાને નાખી દઉં, થોડું આદું ખોલી દઈએ, ખોની બાજરી કો પડી લાગે છે, ઉઠાડ્યો। હે ઉઠો પેલે, હવે 7 વાગવા થયા। ખોઈની પડી છે, હવે ખોઈની હવે કાબીર ભાઈ આવ્યો। આદુ બધું ખોલાઈ ગયું ગાઈસ। જો તો પાણી મોય વેળીએ એટલે આદુનો કસ રહ નહીં અંદર। ઓકે, જો ગાઈસ ફાઇનલી બધું તૈયાર કરી દીધું છે। ગોળ, ચા ને પાણી ને આદુ ને બધું। હવે આપણે ગેસ ચાલુ કરીએ। જો ગાઈસ ફાઇનલી ગેસ ચાલુ કરી દીધો છે। હવે તરકારી મૂકી દઈએ ચાની। જો ગેસ જ નહીં તો ગાઈસ અત્યારે છે ને ગેસની બહુ હળામળા છે, ચોય ગેસ મળતો નહીં। આપણે ગેસ પતવા આવ્યો છે, ખાસો ટાઈમ થઈ ગયો ભરાય, લગભગ 2 મહિના ઉપર। તે હવે પતવા આવ્યો છે, તે હાચવીને ચલાવીએ છીએ। ખાલી ચા એકલો મેળવીએ, બપોરે રાતે રોધવાનો ચૂલા ઉપર, ખાલી ગેસ ઉપર ચા જ મેળવવાનો। તો મળતો નહીં બાટલો છે એટલે સાચવવો પડે ગાઈસ। કોણ અમારા પઠામાં બાટલો સાચવે છે, આ રીતે ગેસ સાચવે છે, ખાસ કોમેન્ટ કરજો વિડીયોની અંદર। અને ગાઈસ અમારા વિડીયોની અંદર
વ્યૂઝ નહીં આવતા, લાઈક નથી આવતી, કોમેન્ટ નહીં આવતી, કોઈ શેર નહીં કરતું, તો પ્લીઝ મારી રિક્વેસ્ટ કે અમારો વિડીયો તમને સારો લાગતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. જુઓ ચા ઉકળો છે. હવે ચા પીવા બેઠા છીએ આપણે. ચા ગાળી દીધો છે અને મારી મમ્મીએ તો ચા પી લીધો. આપણી પણ પહેલાં પણ આપણે પહેલાં મને ચા પી લીધો. હવે ચા પીવા બેઠા છીએ આપણે તો. માનવી ઉઠી ના ઉઠી લે? હા ઉઠા કે તે હેડ હવે ચાલુ નહીં ઊંઘી રસી. હું રાતે વહેલા સુઈ ગયો આજ તો ગાઈસ. 8 વાગે જેવો ઊંઘી ગયો ને હજુ નહીં સુઈ ગયો. હા ચમ હજુ એ બગાવો ખોઈ સીધી ઉઠવાનું નહીં ખોવા છે. ચમ નીચે ઉતાર્યો તો તે ચમ મેકવાનો મેકી દો તે. હા ઈ તો કે મેકશો. તો ગાઈસ ચા પી લઈએ. તમે પણ ના પી લ્યો તો પી લો. તો ગાઈસ ફાઇનલી આપણે તો વહેલા નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને માનવીને ચા પી લીધો છે. જુઓ ચા બાદ પીધો છે માનવીએ. ઉઠી ગયો છે વાળવાનું ચાલુ કરી દીધું છે. જો માનવી બેન ઉભો રહ્યા છે મોઢું મોઢું ધોઈ. એટલે આ પૌવા છે ને ચાલો બનાવ્યા ખાવા છે. ભૂખ લાગી છે. શું કરું? જોતી લાવી તો દજો. હા દુકાનથી ભાજી બનાવો. ભાજી બનાવે બપોરે ખાવાના જ છે. લાવજે ખાઈ ગયા ભૂખ લાગી. તમે નહીં આયા? કોણ? તમે હું તો હવારે વહેલા ના આવ્યો તો. ડોક્ટર નહીં દેખાતા? હા કોઈ મુજે આપું કે ચોખ્ખી થઈ ગઈ. હવે તો ભૂખ પડે હો. તમે કોમી તો તમે દવા ખંડવાનું ખાઈએ ત્યાં ગયા આજે ખાઈ આપણે ચાયા ગયો હોતી તમે કોની જાવ આમાં? ખબર અલગ બની તો આ દાદા પપ્પા તમે આવો. અમે ભાજી જશે. હું બેસ્યો તો પંખો કરે ને રહેવા દે પંખો. લાયકા પણ બૈડી હું જાઉં દૂધ લેવા પેલા ગયા દાદીઓને લાગજે. ચમું થી પાછું આજ હા થાક લાગે. હવે હું દૂધ લઈને આવું. રોટલી કૂતરો નાખી દે. હા આવી તાણે જ પણ આ સાયકલ બાયકલ મેળી જવા જોઈએ. તમે તો કે તું તંકર જૂનો થાય છે પછી કેટલી વાર હા
હવે રોટલી ચડવી રોટલા જ તવી ચોટી ગઈ નવી ને એટલે તવી હારે ફટાફટ કર દે ભૂખ લાગી તો ખાઈ નાખી ખાઈએ પણ કર તો ખરી હજી એક રોટલી ચડી ગયો આવું તો તવી તો જે બધું તો કરતા વાર તો ગાઈસ આજ તો છે ને માલવી બેની રોટલી બનાવી છે તો જો જેવી રોટલી બનાવી બતાવું તમને હો જો આતી બનાવી આવી ગોળ ગોળ બનાવજે હું જોઉં ફેવરવા લે આ ફેવરવા એક સાઈડ પાતરી નાખી હજી તો શીખ્યું છે હજી તો આવડતી નહીં કમ્પ્લીટ જ આ એવું કરવું પડે પાછું બની જાય હું ટોકરને ઘરમાં લઈ ગયો તો ગાઈસ હવે ખાવા બેઠા છીએ વાગ્યા છે 8:30 સારી બની મસ્ત બની મસ્ત બની તો અદરજો તો સારું હશે માટે વધરો ના થવાય તો અદરજો ખાઈએ ને તો વધરો ના થવાય રોજ બનાવે આપણે નહીં થતું લે ખેતરમાં હા પહેલાં જબ્બર થતો ખેતરમાં હા એવું ના હોય એ તો ઉગલ બાજરી વાઈએ ને બાજરી એટલે ઉગલ કેવો મસ્ત હા હા કાલ લાવ્યો તો ગાઢ લાવ્યો તો હુવા હા લ્યો પીવો મજા આવે થોડું પાણી રહી ગયું તો પાણી થોડું થોડું પાણી રહી ગયું તો નકર મસ્ત બને વગર રોટલા ખવાયા મજા આવે ને બધી મજા બન્યો એક નંબર હા ખાજે રાખ તો ખાજે રોટલો જોવો અને તું ચમ આવરા હાથ ભાઈ સીધો નહીં અવરો તો પપ્પા પૂછ પૂછજે પપ્પા કે ચીયો અવરો ભાઈ પપ્પા કહેજો ચીયો અવરો અરે મમ્મો કહેવાય અરે અવરો કહેવાય આ જમણો આ ડાબો પમદા શીખવાડી નતો મી હા ખા ને હેડ જે હાથે ખાવ એ ખાય હાથ તો એક જેવા હાથ તો એક જેવા જ હોય જુદા થોડા હોય નહીં વિચાર કરે કે આ છાખો બનાવો